હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય રમણ ભવન બ્લોગ. તમે જોઈ શકો છો આજે અમે જઈ રહ્યા છીએ આદિજણ. ભાઈને થોડું કામ આવી ગયું હતું ઘર માટે, તો પંખા લગાવવા જઈએ છીએ. તો બ્લોગમાં બને રહેજો, બહુ જ મજા આવવાની છે. અને ગાઈસ અત્યારે તો શિવરાત્રી છે અને જવાનું છે મહાદેવના મંદિરે. તો બને રહેજો બ્લોગમાં અને ખાલી જોતા રહો. ફાઇનલી તમે જોઈ શકો છો અમે આવી ગયા તો વિવેકાનગર. તમે જોઈ શકો છો.
ફાઇનલ તમે જુઓ ખાલી ભાઈ ફિટિંગ કરવા બેસી ગયા હતા. પંખોડી કે પંખો હે? પંખોડી છે. બસ ખાલી આ પંખોડી ને ટૂપ લાકડી કરવાની. બે આ ટૂપ લાકડી કરવાની છે ખાલી. થોડા જ ઘરમાં પંખોડી ફિટિંગ કરવા છીએ. ટૂપ લાકડી તો અહીંયા એક બહાર થશે ને અને એક અંદર થશે ગાઈસ. બ્લોગ જોતા રહેજો ખાલી તમે. ગેસ ખાલી આ ફિટિંગ કરી દેવાનું છે. ભાઈ એક ભાઈ આવશે એ પંખોડી લગાવી દેશે. અહીંયા તમે જુઓ ખાલી અહીંયા લગાવવાનો તો પણ પંખો ઓલરેડી લગાવેલો જ છે. તો પંખોડી અહીંયા લગાવવાનું થાય છે કિચન જોડે. કિચનના ઉપર જ છે ગાઈસ. આ જુઓ ખાલી અહીંયા બી ઓલરેડી લગાવેલો જ છે બેઠક રૂમમાં. તો ખાલી અહીંનો જ બાકી છે ગાઈસ. ભાઈએ પંખો લગાવી દીધો તો એમ કહે છે કે હવે એક ભાઈને બોલાય છે છેડા જોઈન કરવા માટે. ખાલી છેડા જોઈન કરવા પંખોડી તો કમ્પ્લીટ લાગી ગઈ છે ગાઈસ. તમે જો ખાલી હવે છેડા જોઈન કરવાના ખાલી આ બસ. પછી આપણું કામ કમ્પ્લીટ. હજુ તો 2 લાઇટ બાકી નહીં રોહિતભાઈ? હજુ તો 2 લાઇટ બાકી ગાઈસ. અહીંયા ને રૂમમાં ને કઈ જવાનું રહેશે કે અંદર લગાવવાની અંદર ગાઈસ. અહીંયા આવશે જો તમે ખાલી છેડા જ જોઈન્ટ કરવાના. બધું કમ્પ્લીટ જ છે. ખાલી લાઇટ ફિટિંગ કરીને ખાલી છેડા જ જોઈન્ટ કરવાના છે. જો ખાલી પંખોડી જો એ કિચન માટે લગાવી દી ગાઈસ. અહીંયા ગાઈસ પંખોડી તો ફાઇનલી લગાવી દીધી. તમે જોઈ શકો છો. ખાલી આ લગાવવાનું બાકી હતું. શું લગાવો રોહિતભાઈ તમે? ડિઝાઇન લગાવવાની ખાલી બાકી હતી ગાઈસ. તમે જો ખાલી વાયર તો હજુ બાજુ જ છે, બાકી જ છે. જો ખાલી તમે ભાઈને બોલાય તો ભાઈ આવ્યા હતા. ભાઈ પાછળ જતા રહ્યા કે કામ કે વસ્તુ લઈને આવો પછી લગાવીએ કે. રોહિતભાઈ એટલી ઘણા ફિટિંગ કરી દીધું છે. તમે જો ખાલી ગાઈસ. એટલું મસ્ત મજાનું લાગે ને પંખોડીમાં ગાઈસ. ફાઇનલી અંકલ આવી ગયા હતા. તમે જો ખાલી લાઇટ ફિટિંગ કરી દીધી છે. અંદરની રૂમની ચાલુ છે લાઇટ ફિટિંગ. આ જો ખાલી હોલ પાડી દીધો. ખાલી લાઇટ ફિટિંગ કરવાની છે ગાઈસ. ફાઇનલી લાઇટ ફિટિંગ થઈ ગઈ છે. તમે જો ખાલી ને ભાઈ આ બહારનો પંખો હજુ બાકી હતો. તમને કીધું હતું કે વાયર ફિટિંગ કરવાનો છે. ફિટિંગ થઈ ગયો રોહિતભાઈ? બાકી છે વાયર બી ફિટિંગ. પછી હજુ આ ગુલુબ બી અહીંયા બાકી છે ગાઈસ. બને જો બ્લોગમાં. હજુ તો જવાનું છે મંદિરે. હેડો દક્ષભાઈ આવડે તમારે મંદિરે આવવાનું? હા તમે જતા રહીએ દક્ષના ઘરે. દક્ષના ઘરે જઈએ પછી મંદિરે જઈએ. એવું કહો ગાઈસ. જઈ રહ્યા છે દક્ષના ઘરે. આ ઘરે તો ભાઈ હવે કંટાળો આવી રહ્યો. તો દક્ષ ભાઈ કે ચલો ભાઈ મારા ઘરે. તમારા ઘરે જવાનું ને ભાઈ? મંદિરે તો ગાઈસ જવાનું બાકી જ છે હજુ. અહીંયા નયા 1 વાગી ગયો નહીં? જો ખાલી લિફ્ટ જો કેટલી ફાસ્ટ ચાલે. આટલું તો આપણે સીડીઓમાંથી બી નહીં ઉતરતા. શું કરે ગાઈસ? મંદિર એ રહ્યું તમે જોઈ શકો છો. એ જવાનું હમણાં પબ્લિક જો ખાલી. તો હમણાં જઈએ ભાઈ. શું કહો? અહીંયા બી ચોથા માળે જ જવાનું. શું વાત કરે? ચોથા માળે જ રહો ભાઈ. આ શું લાયા? અપાસમાં ખાવાનું? ગાઈસ તમને હવે જમીન મળીએ. બ્લોગમાં બને રહેજો ખાલી. ગાઈસ નાસ્તો વાસ્તો કરીને આવી હતા લાઇટ જોડે. લાઇટ તો ફિટિંગ થઈ ગયું. જો પંખા અને આ એ પંખો, આ બી લાઇટ થઈ ગઈ. આ બી પંખો કમ્પ્લીટ જ થઈ ગયો.
જો ખાલી હવે સાફ સફાઈ કરીને ભાઈ જવાનું મંદિરે. રોહિતભાઈ જો ખાલી સાફ સફાઈ કરી દીધી છે. હા મસ્ત લાગે કાંઈક પંખો છે ને. એ બ્લોગમાં બને રહેજો. હજુ તો મંદિરે જવાનું છે ગાઈસ. चलो बाय बाय बाय, हम जा रहे हैं. सब लाइट का काम हो गया. अब दर्शन करने के लिए जा रहे हैं महादेव के मंदिर पे. हम सब जा रहे हैं. ये हमारा भांजा है, ये हमारा भांजी के घर वाले हैं, हमें ये मेरा दोस्त है, सब हम उनके जा जो खाली लेके जाते बेचने के लिए. આખો દિવસ ખાલી આમ જ જશે લિફ્ટમાં આમથી આમ ને આમથી આમ. ટેબલ હાલવા જઈ રહ્યા છે જો ખાલી. हाँ હા હા એસી મસ્ત ચાલો અહીંયા. બીજા માળે ઘરે આપતો તો મોડું થાય. કહીએ ગાઈસ ઘોડો આપીને આવી ગયા હતા. દક્ષના ઘરે જવાનું થાય હવે. આ જો ખાલી લેફ ને લેફ ચડ ઉતર ને ચડ ઉતર જ થાય અહીંયા તો ખાલી જો. આ પહેલા આવી જશે બોલીને કેન્સલ કરો. ભાઈ પોચમાં મારે નહીં ગાઈસ. ગેસ રોહિશભાઈ ને એવું એમ છે કે શેક પડી તો નહીં જવાનું. બીજી શેક પડી આવી જાય બીજી પડી જઈ ને ચોથી પડી જઈ કશું હતું નહીં એમને જવાનું. ગેસ ફાઇનલી હવે મહાદેવના દર્શને મંદિરે જઈએ છીએ દર્શન કરવા. દર્શન ને મંદિર ને લિફ્ટ ને જોવો તો ખાલી ભાઈની હાલત જોવો ખાલી મુસ્કુરાત આવી ગઈ. શું કેવું ભદ્રેશભાઈ તમારે? કઈ જ નહીં કેવું ભાઈ. બસ દર્શન કરી એટલે મનને શાંતિ. મનને શાંતિ ને અમને શાંતિ. ગાઈસ જો ખાલી દર્શન કરીને તો આવી ગયા હતા. પાછા હવે રોહિતભાઈના ઘરે જવાનું છે. આ જો ખાલી લિફ્ટ ઘર અને નીચે દર્શભાઈ તો કંટાળી ગઈ. જો ખાલી દવાઈને કેટલું દબાવવાનું. ચોથો માલ. આ જો ખાલી જઈએ હવે ઘરે. ગાઈસ કેવો બ્લોગ સારો લાગે ને ખાલી કોમેન્ટ કરી દેજો તમે. આ જો ખાલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બીજું લોન થયું હવે કરી જ દેવાનું. હવે ચોથો માળ આવી ગયો તો. આ જો ખાલી પાછા ઘરમાં તો પાછા ઉતરીને લિફ્ટમાં બેસીને પાછી સામે આલી લિફ્ટમાં બેવાનું.
આખો દિવસ એમ જ નીકળશે નહીં? F405 VVIP નંબર ને જો હાલે મોસો ઢાલવાનો હતો પણ ગાઈસ આ જો ખાલી ખાલી વ્યૂ જો ખાલી એનો વ્યૂ જો ખાલી આ જો ખાલી એન્જોય કરવા જાય બસ ખાલી વ્યૂ જો ખાલી એનો નહીં રોહિતભાઈ બિલ્ડિંગ જ દેખાય હોય તો જો ગાઈસ ખાલી આ બંધ કરીને બસ ખાલી નીકળ્યા અમે કશું જ કરવા નતા ખાલી ઘર જોવા આવ્યા હતા બસ હવે જો ખાલી વેટિંગ કરવાની ખાલી આની જ ઓલરેડી છે ચોથા માળે દબાવનું જ રહે ખાલી અહીંયા તો આવ્યો હવે થાક્યા ભાઈ કેટલું હેરાન કરશો તમે ભાઈ તાળું મારો ઉભા રહેતા ને हमारी लिफ्ट थोड़ी रिपेयरिंग માટે આવી છે જો લાઈટ હે ને એકમાં એન બે ત્રીજી ચોથી તો બંધ કપડામાં એસી લગાવેલું છે હવા ખાતા જો બહાર નીકળ્યા હવે ડી બ્લોકમાં પાછું લિફ્ટમાં બેસીને પાછું ચુપ્પર જવાનું હોય એટલે સમજી લો કે મેન્ટેનન્સનું વસૂલ કરી જ દેવાનું છે પૈસા વસૂલ કરી જ દેવાના મેન્ટેનન્સના જો ખાલી ગાઈસ ચોથો માળ ને ગ્રાઉન્ડ ફ્લોર શું કરવાનું હવે ભાઈ જવાનું ઘરે બેસીને થોડી વાર પછી નીકળીએ ઘરે બસ હવે ગાઈસ બેસીને નીકળીએ ઘરે બ્લોગ પછી એન્ડ કરી દઈએ તો ગાઈસ અમે નીકળી ગયા તો ઓરસોપોળ મેલડી માના ટેમ્પલે તમે જોઈ શકો છો બ્લોગમાં બને રહેજો ત્યાં જઈને દર્શન કરાવીએ તમને બસ ઓળી જ જજો અહીંથી ગાઈસ ફાઇનલી અમે દર્શન ને ફોટા શૂટ બધું કરી દીધું હતું મહાદેવના મંદિરે બી ત્યાં જઈને આવ્યા હતા હવે ઘરે નીકળીએ ઘરે જઈએ હવે અહીંયા બ્લોગ એન્ડ કરીએ કેવો લાગે સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં